હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. મિત્રો, ગઈકાલના સેશનથી આપણે પ્રકરણ 7ની શરૂઆત કરી છે. મિત્રો, પ્રકરણ 7 સંતુલનમાં આપણે ગઈકાલના સેશનમાં પાયાની સંકલ્પનાઓની સમજૂતી પ્રાપ્ત કરી, સંતુલનની વ્યાખ્યા સમજ્યા અને તેના પ્રકારોની માહિતી મેળવી. મિત્રો, હવે આપણે પ્રકરણમાં આગળ વધીએ છીએ. આજના સેશનમાં આપણે લો ઓફ માસ એક્શન એટલે કે સક્રિય જથ્થાનો નિયમ અને લો ઓફ કેમિકલ ઇક્વિલિબ્રિયમ એટલે કે રાસાયણિક સંતુલનનો નિયમ શીખીશું. મિત્રો, આપણો અભ્યાસ હવે શરૂ કરીએ. સ્ટુડન્ટ્સ, આપણે રાસાયણિક સંતુલનનો નિયમ આ સેશનમાં શીખવાનો છે. મિત્રો, રાસાયણિક સંતુલનનો નિયમ તારવો એ પ્રકારે પ્રશ્ન પૂછાય, પણ આ પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં એક નાનો પ્રશ્ન તમારી સમક્ષ સ્ક્રીન ઉપર મેં દર્શાવ્યો છે કે રાસાયણિક સંતુલન માટેની આવશ્યકતાઓ જણાવો. આવો નાનો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો 2 મુદ્દા જ છે. તમને સરળ છે, આવડી જાય એવો મુદ્દો છે કે કોઈપણ પ્રક્રિયામાં રાસાયણિક સંતુલન ક્યારે સ્થપાય, એના માટે શું આવશ્યકતા છે? તો કે રાસાયણિક પ્રક્રિયા પ્રતિવર્તી હોવી જોઈએ અને તે બંધ પાત્રમાં થતી હોવી જોઈએ. બરાબર, પ્રક્રિયા પ્રતિવર્તી હોવી જોઈએ એટલે કે રિવર્સિબલ, અને બંધ પાત્રમાં એને ક્લોઝ વેસલ થતી હોવી જોઈએ. રાસાયણિક સંતુલન ઉપર અસર કરતા બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ અને ઘટકોની સાંદ્રતા અચળ રહેવા જોઈએ. શું રહેવું જોઈએ? અચળ રહેવા જોઈએ. બરાબર છે. એટલે ઘટકોની જે શરૂઆતની સાંદ્રતા, તાપમાન, દબાણ, બરાબર છે, એ બધા જે પરિબળો, બાહ્ય પરિબળો જે અસર કરી શકે છે, એ બધા પરિબળો અચળ રહેવા જોઈએ. તો આ 2 મહત્ત્વની જે આવશ્યકતાઓ છે એ નાના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન તરીકે તમને એક ટૂંક જવાબી પ્રશ્નોમાં આવી શકે. હવે આપણે રાસાયણિક સંતુલનનો નિયમ તારવીએ. પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલનનો આધાર પ્રક્રિયકોની સાંદ્રતા પર રહેલો છે, જેના ઉપયોગથી સંતુલનના નિયમનું સમીકરણ તારવવામાં આવ્યું છે. એટલે સંતુલનનો આધાર શેના ઉપર રહેલો છે? પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર રહેલો છે. બરાબર છે. એ વસ્તુ યાદ રાખજો ને અંડરલાઇન કરજો. ઈસવીસન 1964માં નોર્વેના ગુલ્ડબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકોએ સક્રિય જથ્થાનો નિયમ નીચે પ્રમાણે રજૂ કર્યો, જેને લો ઓફ માસ એક્શન કહે છે. સક્રિય જથ્થાનો નિયમ, સક્રિય એટલે એનો એક્ટિવ, બરાબર છે, અને જથ્થો એટલે માસ. લો ઓફ એક્ટિવ માસ પણ કહે છે, લો ઓફ માસ એક્શન પણ કહે છે. નિયત તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. મિત્રો, ફરીવાર નિયમ રિપીટ કરું છું, બરાબર છે. આ 1 માર્કના પ્રશ્નો તરીકે પણ તમને નિયમ પૂછી શકે, સક્રિય જથ્થાનો નિયમ જણાવો, તો તમે જવાબ લખી શકો. ફરીવાર, નિયત તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. નિયમ તમને આવડી જશે. નીચેની કાલ્પનિક પ્રતિવર્તી પ્રક્રિયામાં નીચે મુજબ સંતુલન સ્થપાશે. કાલ્પનિક પ્રક્રિયા મિત્રો આપી છે. A વત્તા B વિલ ગીવ યુ C વત્તા D. બરાબર છે. A વત્તા બીમાંથી C વત્તા Dમાં જે રૂપાંતર થાય છે તે પુરોગામી પ્રક્રિયા છે, અને એ પુરોગામી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ VF તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર છે. એરો ઉપર VF દર્શાવેલું છે તે શું બતાવે છે? પુરોગામી પ્રક્રિયાનો વેગ દર્શાવે છે. અને VR એ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. પ્રતિગામી પ્રક્રિયા એટલે નિપજતી પ્રક્રિયકોમાં રૂપાંતર. C વત્તા Dનું રૂપાંતર A વત્તા Bમાં થાય એ પ્રતિગામી પ્રક્રિયા કહેવાય, અને તે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ VR તરીકે દર્શાવાય છે. હવે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ દર્શાવીએ તો પુરોગામી પ્રક્રિયાનો વેગ VF ચલે છે A ઇન્ટુ B ચોરસ કૌંસમાં દર્શાવ્યું છે. ચોરસ કૌંસમાં ઘટક દર્શાવેલો હોય મિત્રો,
એ તેની મોલર સાંદ્રતા દર્શાવે છે. એ વસ્તુ યાદ રાખજો આ સમગ્ર પ્રકરણ માટે. તો વીએફ ચલે છે એ ઇન્ટુ બી અને વીઆર ચલે છે સી ઇન્ટુ ડી. બરાબર છે. પુરોગામી પ્રક્રિયાનો વેગ પુરોગામી પ્રક્રિયાના પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર, નિયમ તમને મેં સમજાવ્યો એ જ પ્રમાણે સૂત્ર છે. પુરોગામી પ્રક્રિયામાં પ્રક્રિયકો કયા કહેવાય? એ અને બી. એટલે એ અને બીની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એ જ પ્રમાણે વીઆર ચાલે છે સી ઇન્ટુ ડી, કારણ કે પ્રતિગામી પ્રક્રિયા માટે પ્રક્રિયક સી અને ડી ગણાય મિત્રો, કારણ કે સી અને ડીનું રૂપાંતર એ અને બીમાં થાય છે. બરાબર, એટલે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વીઆર ચલે છે સી ઇન્ટુ ડી. ચલનની નિશાની દૂર કરતાં વીએફ બરાબર કેએફ ઇન્ટુ એ ઇન્ટુ બી અને વીઆર બરાબર કેઆર ઇન્ટુ સી ઇન્ટુ ડી એમ લખાય. જ્યાં કેએફ બરાબર પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક અને કેઆર બરાબર પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક છે. હવે આપણને ખબર છે મિત્રો, સંતુલન સ્થપાય બરાબર, તો ક્યારે સ્થપાય? કે જ્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થાય ત્યારે સંતુલન સ્થપાય છે. ગઈકાલે સંતુલનની વ્યાખ્યામાં મેં તમને સમજાવ્યું કે જે બે પ્રક્રિયા બળો છે એના વેગ સમાન થાય ત્યારે ઉદ્ભવતી સ્થિતિને સંતુલન કહે છે. યાદ આવ્યું ગઈકાલના સેશનનો મુદ્દો? તો એ પ્રમાણે સંતુલન સમયે વીઆર અને વીએફ એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ વીએફ, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વીઆર સમાન થવાથી તમે શું લખી શકો? કેએફ ઇન્ટુ એબી ઇઝ ઇક્વલ ટુ કેઆર ઇન્ટુ સીડી. કેએફ અપોન કેઆર, કેએફ અને કેઆરનો ગુણોત્તર લઈએ બરાબર છે. ઓકે, તો શું થશે? હા, સી ઇન્ટુ ડી એ ઇન્ટુ બી, સી ઇન્ટુ ડી છેદમાં એ ઇન્ટુ બી. બરાબર છે. હા, ખ્યાલ આવે છે મિત્રો? હા, એટલે આ જે કેઆર છે જમણી બાજુએ એને છેદમાં લાવ્યા કેએફના, અને એ અને બી હતા એને છેદમાં લાવ્યા સી અને ડીનો. ઓકે, આ પ્રકારે પદોની સહેજ ફેર ગોઠવણી કરી છે. પરંતુ કેએફ અપોન કેઆર બરાબર કે ઇક્વિલિબ્રિયમ, કે જેને કહેવામાં આવે છે સંતુલન અચળાંક, માટે સમીકરણ લખાશે કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ડી છેદમાં એ ઇન્ટુ બી. સમીકરણ નંબર 1. આ સમીકરણ 1ને રાસાયણિક સંતુલનના નિયમનું સમીકરણ કહે છે. મિત્રો યાદ રાખો, રાસાયણિક સંતુલનનો નિયમ તારવો આપણો પ્રશ્ન હતો, એનો જવાબ હવે આપણને મળી ગયો છે. આ સમીકરણ છે એને રાસાયણિક સંતુલનના નિયમનું સમીકરણ કહે છે. બરાબર છે, જે સંતુલન અચળાંકની વ્યાખ્યા પણ આપે છે એમ કહી શકાય. સંતુલન અચળાંકને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો અહીંયા દર્શાવ્યું છે કે નિયત તાપમાને અને દબાણે થતી પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન અચળાંક નિપજોની મોલર સાંદ્રતા અને પ્રક્રિયકોની મોલર સાંદ્રતાનો ગુણોત્તર હોય છે. શું હોય છે? રેશિયો છે. ઇટ ઇઝ અ રેશિયો ઓફ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ્સ ટુ ધી કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. એને સક્રિય જથ્થાના નિયમને આધારે તારવેલો રાસાયણિક સંતુલનનો નિયમ કહે છે. તો મિત્રો મને આશા છે કે આ સંપૂર્ણ સમીકરણ જે આપણે તારવ્યું બરાબર છે એ સમીકરણની તારવણી તમારા સમજમાં આવી ગઈ છે. તો મિત્રો અહીંયા આપણે આ જે મુદ્દો છે સંતુલનનો નિયમ તારવો, રાસાયણિક સંતુલનનો નિયમ તારવો, તે પૂર્ણ થાય છે. હવે આપણે આ જે સંતુલન અચળાંક આપણને પ્રાપ્ત થયો તેના આધારે એ સંતુલન અચળાંકના વિવિધ સ્વરૂપો વિશે પણ માહિતી મેળવી લઈએ. ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે સંતુલન અચળાંકના વિવિધ સ્વરૂપો સમજીએ. જો સંતુલન સમયે ઘટકોની સાંદ્રતા એટલે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા મોલ પ્રતિ લિટર એકમમાં દર્શાવેલી હોય તો તે કિસ્સામાં સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમને એટલે ઉપર જે તમને સમીકરણ નંબર 1 દર્શાવેલું છે મિત્રો, એ સમીકરણ માટે તમે કે ઇક્વિલિબ્રિયમની જગ્યાએ કેસી લખી શકો. તો સી કોન્સન્ટ્રેશન માટે આવે છે, સાંદ્રતા માટે. તો એ સંતુલન અચળાંકનું પહેલું સ્વરૂપ છે કેસી. બરાબર છે? 3 સ્વરૂપ છે, યાદ રાખજો. કેસી આ પહેલું સ્વરૂપ. ક્યારે? કે જ્યારે ઘટકોની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં દર્શાવી હોય ત્યારે સંતુલન અચળાંકને કેસી વડે દર્શાવવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો. બીજો મુદ્દો કે સમાન સંતુલન પ્રક્રિયામાં રહેલા વાયુરૂપ ઘટકોની સાંદ્રતા આંશિક દબાણ વડે દર્શાવે છે.
અને આ પરિસ્થિતિમાં સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમને કેપી, પી એટલે પ્રેશર, એના પરથી કેપી સંજ્ઞા લીધી છે. આગળ કેસી, તો સી એટલે કોન્સન્ટ્રેશન, એના પરથી કેસી સંજ્ઞા લીધી હતી. હવે અહીંયા આગળ જો વાયુરૂપ ઘટકો હોય તો તેની સાંદ્રતા તેના આંશિક દબાણ વડે દર્શાવાય છે અને આ સ્થિતિમાં સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ કેપી તરીકે દર્શાવાય છે. અને ત્રીજો મુદ્દો છે, જો સંતુલન સમયે ઘટકોની સાંદ્રતા મોલ અંશમાં દર્શાવેલી હોય, મોલ ફ્રેક્શન, તો તે કિસ્સામાં સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ કે કાઈ. હા, એક્સ છે પણ આપણે એક્સને આપણે કે કાઈ કહીશું, ઉલ્લેખ એનો કે કાઈ તરીકે કહીશું. તો ઇટ ઇઝ કોલ્ડ કે કાઈ. પણ આપણે સમજવા માટે અને વારંવાર આપણા મગજમાં જે કે એક્સ છે તો એ પ્રમાણે કે એક્સમાં તમે બોલી શકો, પણ વાસ્તવમાં એ કે કાઈ છે એવું યાદ રાખજો. બરાબર છે. હવે આપણે 3 સ્વરૂપો જોયા, કેસી, કેપી અને કે એક્સ. હવે આ ત્રણેય સમીકરણો આપણને કોઈ પ્રક્રિયા આપેલી હોય તો તેના માટે એ સમીકરણો કેવી રીતે દર્શાવી શકાય, તો અહીંયા તમારી સમક્ષ એક કાલ્પનિક સંતુલન પ્રક્રિયા દર્શાવી છે. સ્મોલ એ, કેપિટલ એ, એટલે સ્મોલ એ શું દર્શાવે છે? મોલ છે. સ્મોલ બી પ્રક્રિયક બીના મોલ છે. એ રીતે પ્રકારે સ્મોલ જે લેટર્સ છે એ બધા મોલ સંખ્યા દર્શાવે છે. કેપિટલ લેટર્સ પ્રક્રિયકો અને નિપજો દર્શાવે છે. એટલે એ વત્તા બીબી વિલ ગીવ યુ સીસી વત્તા ડીડી. એક કાલ્પનિક પ્રક્રિયા છે તમારી સમક્ષ. આ પ્રક્રિયામાં સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી અને સ્મોલ ડી એ પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકોની મોલ સંખ્યા છે. બરાબર, એ મેં તમને સ્પષ્ટ કરી દીધું. હવે આ પ્રક્રિયા માટે કેસી, કેપી, કેએક્સ આપણે લખીએ. તો કેસી બરાબર શું લખાય? તો કેસી બરાબર જે ઉપર દર્શાવ્યું હતું સમીકરણ એ જ લખી શકો ડાયરેક્ટ, સી રેસ ટુ સી, ડી રેસ ટુ ડી છેદમાં એ રેસ ટુ એ, બી રેસ ટુ બી. બરાબર છે. સી રેસ ટુ સી ઇન્ટુ ડી રેસ ટુ ડી, એ રેસ ટુ એ, બી રેસ ટુ બી છેદમાં, એટલે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આ વસ્તુ યાદ રાખજો. સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. બરાબર, વારંવાર રિપીટ કરો. નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા યાદ રહી જશે. તો અહીંયા ચોરસ કૌંસમાં દર્શાવ્યું છે ઘટકો પ્રક્રિયાના એટલે પ્રક્રિયકોને નિપજો. એ શું બતાવે છે? મોલર સાંદ્રતા. અને મોલર સાંદ્રતામાં જો ઘટકોની સાંદ્રતા આપી હોય તો સંતુલન અચળાંક કેસી કહેવાય. તો પહેલું સમીકરણ થયું. મિત્રો બાજુમાં બીજું સમીકરણ જો કે ઘટકોની સાંદ્રતા આંશિક દબાણમાં આપી હોય, બરાબર છે, તો સંતુલન અચળાંક કેપી કહેવાય. તો પીસી રેસ ટુ સી, પીડી રેસ ટુ ડી, એટલે જે મોલ સંખ્યા છે મિત્રો, બરાબર છે, એના તત્વ યોગમિતીય ગુણાંકો છે પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકોના, એ ઘાત સ્વરૂપે દર્શાવવામાં આવેલા છે. તમે જોશો ત્રણેય સમીકરણમાં, કેપી, કેસી અને કે એક્સમાં. બરાબર છે. તો જે પ્રક્રિયક એ બી છે, સી નિપજ સી ડી છે, એની જે મોલ સંખ્યા છે તે ઘાત સ્વરૂપે દર્શાવેલી છે. તો પીસી રેસ ટુ સી, પીડી રેસ ટુ ડી છેદમાં પીએ રેસ ટુ એ, પીબી રેસ ટુ બી. આ સ્મોલ પી છે. સ્મોલ પી આંશિક દબાણ તરીકે એની સંજ્ઞા છે. બરાબર છે. પ્રકરણ નંબર 5 ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો જે પ્રકરણ મુદ્દો હતો એ પ્રમાણે અહીંયા દર્શાવેલું છે. એટલે આંશિક દબાણ છે. બરાબર છે. તો ઘટકોના જે વાયુરૂપ ઘટકો હોય પ્રક્રિયામાં તો એની સાંદ્રતા આંશિક દબાણ વડે દર્શાવાય અને એના માટે સંતુલન અચળાંક કેપી અહીંયા આ પ્રમાણે તમે લખી શકો. અને છેલ્લો મુદ્દો કે મોલ અંશમાં દર્શાવેલી હોય સાંદ્રતા તો શું છે? કે એક્સ દર્શાવાય. કે આમ તો કે કાઈ કહેવાય, કે એક્સ લખીએ તો કાઈ સી રેસ ટુ સી, કાઈ ડી રેસ ટુ ડી છેદમાં કાઈ એ રેસ ટુ એ ઇન્ટુ કાઈ બી રેસ ટુ બી. આ પ્રમાણે સમીકરણ નંબર 3 લખીને તમે 3 સંતુલન અચળાંકના સ્વરૂપો શીખ્યા, કેસી, કેપી અને કે એક્સ. હવે આપણે આ સેશનનો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે. આવતા સેશનમાં આ જે સંતુલન અચળાંકના જે સ્વરૂપો છે તેના વચ્ચેના આંતર સંબંધો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના સમીકરણોની તારવણી શીખીશું. Dear students, I hope you understand everything what I explained today in this session. Dear students, stay home, stay safe and carry on learning through YouTube videos which are posted regularly on our school channel. Thank you very much for listening me patiently and carefully. Have a nice day.